मल्लिकास आर्ट एंड प्रोडक्शन की ओर से आज एक पत्रकार परिषद के जरिए गरबा महोत्सव के आयोजन से जुड़ी हुई जानकारी मुहैया करवाई गई। मल्लिकास आर्ट एंड प्रोडक्शन नारी शक्ति के महिमा और मां दुर्गा की आराधना के लिए इस साल चैत्र नवरात्रि मां नवदुर्गा गरबा महोत्सव का आयोजन 9 अप्रैल से लेकर 17 अप्रैल के दौरान करवाने जा रहा है। उसी के मद्देनजर आज एक पत्रकार परिषद आयोजित करवाई गई थी, जिस दौरान कलाकार सनत पंड्या, पल्लव चौधरी, साथ ही आयोजक महर्षि पंड्या और जागृति बेन की मौजूदगी दर्ज की गई थी। इन सभी की ओर से इस आयोजन से जुड़ी हुई जानकारी पत्रकार परिषद के दौरान मुहैया करवाई गई थी। खबर ज हशे के વર્ષમાં ઘણી બધી નવરાત્રિ આવતી હોય છે, જેમાં ચૈત્રી નવરાત્રિનું ભક્તિના રૂપે ખૂબ જ મોટું મહત્ત્વ હોય છે। પણ આપણે નવરાત્રિમાં ગરબા રમવાની જે ઋતુ હોય છે, આપણે આસો નવરાત્રિમાં ગરબા રમતા હોય છે। પણ એ જ માની ભક્તિ અને નારી શક્તિના એક ઉમદા વિચારને લઈને આઈ થિંક ગુજરાતમાં સૌ પ્રથમવાર ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે, જે ગોત્રી વિસ્તારમાં શિવાંતા પાર્ટી પ્લોટમાં સાંજે 7 થી 10 યોજાશે। અને માલિકાઝ આર્ટ એન્ડ પ્રોડક્શન તથા નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ખૂબ જ ભવ્ય પ્રકારનું ભવ્ય તો આયોજન છે, પણ એની સાથે ભક્તિ ક્યાંય ભૂલાઈ નથી। અને એમાં આપણા વડોદરાના જે યુએને પણ જેને વખાણ્યા છે એવા વડોદરાના ટ્રેડિશનલ ગરબા શ્રી સનતભાઈ પંડ્યા અને હું મહર્ષિ પંડ્યા અમે રજૂ કરશું। સૌપ્રથમ સૌને જય માતાજી। આજે ચૈત્ર નવરાત્રિનું અમે લોકોએ આયોજન કર્યું છે અને માલિકાઝ આર્ટ્સ એન્ડ પ્રોડક્શન્સ દ્વારા જે અને નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ્સ તરફથી આજે આયોજન કર્યું છે એ માતાજીના મહિમા માટે કર્યું છે અને એક નારી શક્તિ અને ભક્તિ બંને જોડે જ અમે એ કરવાનો ટ્રાય કરીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ। અમારો કાર્યક્રમ છે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં સેવાસી રોડ પર શિવાંતા પાર્ટી પ્લોટમાં આયોજિત કર્યો છે અને એની અંદર છોકરીઓને ટ્રેડિશનલ વિયરમાં ચણિયાચોલી પહેરીને રમવા આવે તેના માટે અમે ફ્રી ઓફ કોસ્ટ એન્ટ્રી છે, એમાં કોઈ જાતની ફીસ નથી અને છોકરાઓ માટે ફક્ત ને ફક્ત ફીસ રાખી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।